ઉપરના વિધાનનું પરિવર્તન શક્ય નથી તો ન આવશે. શરતી વિધાનમાં આવતા બે વિધાનો પૈકી તો પછી આવતા વિધાનને શું કહે છે? ઉત્તરાંગ. જો પંખો ચાલે છે તો હવા આવે છે. આ વિધાનની પ્રાતિક રજૂઆત પી શરતી ક્યુ, એ જવાબ આવશે. નિષેધ પી શરતી ક્યુ સત્યતા કોષ્ટકની કેટલી હરોળ છે? તો 4 હરોળ છે. જટિલ સંયુક્ત વિધાનમાં કયા સર્વોપરી કારકનો ઉપયોગ થાય છે? જો અને તો. ડાહા બંને વિવેક શેની અનિવાર્ય છે? સ્વચિંતનશીલતા. વિજ્ઞાનના પ્રશ્નો તેના અંતિમ તબક્કામાં શેમાં પરિણમે છે? તો તત્વજ્ઞાન આવશે. દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શનનો કયો માર્ગ આપેલો છે? તો અષ્ટાંગ યોગ. મિત્રો આગળ વાત કરીએ. વિભાગ બી. દલીલ શાની બનેલી છે? દલીલ એક અને ફક્ત એક જ વિધાનની બનેલી છે કે તેથી વધુ આધાર વિધાન અને કે આધાર વિધાનોની બનેલી હોય છે? કેવા પ્રકારના નિરૂપાધિક વિધાનમાં બંને પદો અવ્યાપ્ત હોય છે? તો સર્વદેશી વિધિવાચક આવશે. એક સરખા પદ ધરાવતા અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ હોય? તો ઉપવિરોધ હોય છે. વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાની કોની સાથે છે? તો તર્કશાસ્ત્ર સાથે. ન્યાય દર્શન કેટલા પરમાણુ સ્વીકાર કરે છે? તો 4. વિભાગ સી. નીચેની દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાનને ઓળખાવો. તો દરિયામાં ભરતી આવશે, આધાર વિધાન છે. કારણ કે આજે પૂનમ છે, ફલિત વિધાન આવશે. માટે પણ શબ્દ મિત્રો છે એટલા માટે. નિરૂપાધિક વિધાનના પ્રકારો તો એના 2 પ્રકાર પડે છે. યથતાની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો યથતાની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ એમ 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. અને પેલાની અંદર યથતાની દ્રષ્ટિએ વાત કરીએ તો 2 પ્રકાર પાડ્યા છે. સમુચ્ચય અને તાર્કિક કારકનું સત્યતા કોષ્ટક પાના નંબર 75 ઉપર છે. દ્વિમુખી કારકો કેટલા અને કયા કયા છે? તો 4 છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી. નીચે આપેલ જટિલ સંયુક્ત વિધાનને એના કૌંસ મિત્રો કરવાના છે. તો તમને વિડીયોની અંદર જોવા મળશે, કૌંસ કરેલા છે. એ બી સી વિધાનનું સત્ય ટી એક્સ વાય એફમાં જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય જે આકૃતિ સાથે દર્શાવવાનું છે તો એ પેજ નંબર 86 ઉપર છે. તત્વજ્ઞાનની મૂળભૂત શાખાઓ કેટલી છે? તો 3. તત્વ મીમાંસા, જ્ઞાન મીમાંસા અને મૂલ્ય મીમાંસા. વિભાગ ડી. ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના પ્રકારો ઉદાહરણની સહિત સમજૂતી આપો. એ પેજ નંબર 35 ઉપર છે. નીચે આપેલા વિધાનનો આશ્રાસિત વિરોધ, અંશ વિરોધ, ઉપવિરોધ કે પૂર્ણ વિરોધ એ પાઠ 3ની અંદર કોઈ પણ તમે એક લઈ શકો. માની લો કે ઉપવિરોધ. સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારોના નામ લખવાના છે. પ્રતિવિધાન, પરિવર્તન, પરિવર્તનનું પ્રતિવિધાન, અંશ વિધેય અને જે પૂર્ણ વિધેય વ્યુત્ક્રમક છે. નીચે આપેલા જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક રચી સમજૂતી આપવાની છે. જે કોઈ પણ એક વિધાનની આપવાની છે. તત્વજ્ઞાનની ઉપયોગિતા 117 પેજ નંબર ઉપર છે. વૈદિક અને અવૈદિક દર્શનો દર્શાવો. તો પાઠ નંબર 7 123 કે 124 પેજ નંબર ઉપર છે. 31. નીચે આપેલા ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ જે તમારે લખવાના છે મિત્રો, એ તમને જો અંડરલાઇનથી નીચે કરેલી છે એની અંદર પ્રશ્નોના જવાબ તમને જોવા મળશે. વિભાગી. વિકલ્પ એટલે શું? તેના ઉદાહરણ, પ્રાતિક રૂપ, સત્યતા કોષ્ટક દોરી તેનું સત્યતા મૂલ્ય સમજાવો. તો એ પેજ નંબર 101 પાના નંબર ઉપર આપેલ છે. પછી 34મો પ્રશ્ન એ પણ મિત્રો તમને ફકરામાંથી જવાબ આપવાના છે. તો એ પણ જે પ્રશ્નોના જવાબ જે છે એ ફકરાની અંદર અંડરલાઇન કરેલી છે. તો એ તમે એની અંદર પણ જવાબ જોઈ